તો હેલો ગાઈસ, જય શ્રી રામ બધાને. ગુડ મોર્નિંગ. ધીમે ધીમે બોલવું પડશે કારણ કે અત્યારે ઓછું છે. બધાને નવા વર્ષના રામ રામ 2026. તો હવે આપણે ઉઠી ગયા છીએ. વાગી ગયા કેટલા? 5 વાગે ઉઠી હતી, પણ વિડીયો ને એવું બધું બનાવતા છોતા 5:30 વાગી ગયા. હવે આપણે પેલા તો બનાવશું રંગોળી. તો ચાલો બધા તમે મારી રંગોળી બનાવવા. તો સૌપ્રથમ ચોક તો જોઈએ જ આપણે રંગોળી બનાવવા માટે. પહેલાં આ ચોકનો ઉપયોગ આપણે બોર્ડ પર લખવા માટે કરતા હતા, અને આજે રંગોળી બનાવવા માટે. તો બે લઈ લીધા કેટલા? 3 ચોક. આ છે આપણા કલર. જો આ મોટી ઠેલીમાં રહ્યા ને મમ્મી લાવ્યા હતા, નાની ઠેલીમાં રહ્યા ને હું લાવી હતી, કારણ કે જે મમ્મી કલર નહોતા લાવ્યા ને પછી બીજી વાર મારે લેવા જવું પડ્યું, એટલે નાની ઠેલીવાળા કલર હું લાવી. કારણ કે મારે જે રંગોળી તૈયાર કરવાની હતી ને એમાં અમુક કલર મમ્મી નહોતા લાવ્યા. મમ્મીને ખબર નથી કે કયા કલર લાવવાના હતા. એટલે આપણે રંગોળી બનાવવાની છે એકદમ મસ્ત. એટલે મેં મમ્મીને કીધું તું લાવીને કલર થોડાક ખોટા, આપણે લઈ આવ્યા પછી બીજા કલર. તો આપણે સૌપ્રથમ અહીંયા દોરી નાખ્યું ગોળ ચક્કર. તળાવ નથી કરવાનું, ગોળ ચક્કર કરવું પડે, એ જરૂરી છે. તો અહીંયા મેં રંગોળી દોરી નાખી. પહેલાં ગોળ ચક્કર દોર્યું, પછી એમાં દીવો દોર્યો. દીવો દોરતા એટલી વાર લાગી. પછી આજુબાજુ આ લાઇનિંગ રહી ને એ દોરી, અને નીચે કમર દોરી વાળ્યું. પછી જોઈ લો આવો લુક આવ્યો. તમને એવું લાગે આ શું છે, પણ હમણાં કલર પૂરાય ને ત્યારે જોજો કે ના ના મસ્ત છે રંગોળી. અને જોયું તો મારી રંગોળી ઉપર ફરતો તો મકોડો. મેં કીધું તું ભાઈ અહીંયાથી જતો રહે મારી રંગોળી ઉપરથી, નકર મજા નહીં આવે. પછી તો શું વયા ગયા મકોડા ભાઈ. તો સૌપ્રથમ મેં પાડી દીધી ત્યાં જો ઓલા ફૂલ દોર્યા ને એમાં વચ્ચે લીટી, પછી એને અહીંયા આછો ગ્રીન કલર અને ઉપર ઘાટો ગ્રીન કલર, લીલો કલર નાખ્યો. પછી અહીંયા વચ્ચે નાખી દીધો ગુલાબી જેવો કલર. હાથ જેવો બગડાય, મહેંદી જતી રહેશે મારી, હાથ એવા બગાડ્યા. પછી અહીંયા આપણે આવી રીતે કલર પૂરી નાખ્યા. હવે આગળ વધશું. તો અહીંયા આપણે જો કલર પૂરી દીધા છે ને કેવી લાગે રંગોળી બોર્ડર વગર? કાં તમને એવું લાગતું હશે નહીં સારી લાગે, ખાલી બોર્ડર કરવા દો. બોર્ડર થયા પછી જોજો. પછી તો અહીંયા સાઈડમાં જો મમ્મીએ એને બોર્ડર કરી નાખી હતી વ્હાઈટ. મેં પાડી દીધી મમ્મીને, ના મેં કીધું મમ્મી તું રહેવા દે. મમ્મીએ જોવો ને જાડી બોર્ડર કરી નાખી. પછી તો મેં પાડી દીધી મમ્મીને, ના. પછી મમ્મી ઊભા થઈ ગયા એટલે આપણી રંગોળી બચી ગઈ ને કે આપણી રંગોળીનું સત્યાનાશ થઈ જાત. તો ફાઇનલી ગાઈસ આટલી મહેનત પછી આપણી રંગોળી થઈ ગઈ છે તૈયાર. જોઈ લ્યો તમે. હવે લાગે ને આમ મસ્ત. તો એ થોડીક મિસ્ટેક થઈ ગઈ. આયા જો ફૂલમાં ને થોડીક જાડી બોર્ડર થઈ ગઈ, પણ ચાલે હવે. બાકી આપણી રંગોળી થઈ ગઈ એકદમ મસ્ત. કેવી રંગોળી થઈ ને એ બધા મને કોમેન્ટમાં કહેજો જરા. અને હાથે બગડી ગયા, જો મહેંદી વહી ગઈ મારી. ક્યારની મહેનત કરું ત્યારે આ રંગોળી થઈ, બોલો. તો એના માટે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. રામ રામ લખ્યું છે એટલે બધા જય શ્રી રામ પણ લખી દેજો જોડે જોડે. અને મારા કપડાં પણ જોઈ શકો છો તમે કેવા બગડ્યા. અંદર આવીને જોયું તો આપણા અથર્વભાઈ રમતા હતા, ડિસ્કો કરતા હતા, પણ મેં સોંગ મ્યુટ કરી નાખ્યું છે, નકર દઈ દેશે આપણને પાછા કોપી રાઈટ. આ મેં રંગોળી બનાવી અને હવે જેવા મમ્મી કલાકારી કરે છે. આયા રંગોળી બનાવે છે, જોઈ હવે કેવી બનાવે રંગોળી. જોજો ડાયરેક્ટ લીટી કરી રહી. ના ના મેં કીધું તું દોરી વાળ તમ તારે, તમે દોરી વાળો તમ તારે, મોજ કરો. ફરી વાર બધાને જય શ્રી રામ અને બધાને નવા વર્ષના રામ રામ. બધાનું નવું વર્ષ સારું જાય. અને જો આપણે નવા કપડાં પહેરી લીધા અને બધાને પગે લાગી લીધું અને બધાએ પૈસા આપી દીધા, બધા લઈ લીધા મૂકી દીધા. તો અહીંયા લાગી ગઈ બધાને ભૂખ. તો મારે દૂધ પીવાનું પણ બાકી હતું એટલે મમ્મીએ જોડે દૂધ પણ આપી દીધું અને જોડે જોડે વઘારેલી ખીચડી. તો હવે ખાઈ લઈશું આપણે બધા ખીચડી. તમારે ખાવી હોય તો તમે બધા આવી જાજો. જોઈ શકો છો તમે. પગે લાગો ભાભી, પગે લાગો. સુખી રહો અને સુખી રહેવા દો, એવું. આ છે મારા ભાભી. નવરાત ન થતા ક્યારના તૈયાર થાય, બોલો. ક્યારના તૈયાર થાય તો હજુ તૈયાર નથી. ઓ આડી પહેરવાની હોય ને, આડી પહેરી પાછી તો બહુ ગમે. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો
આજે તો બીજું કંઈ ખાસ હતું નહીં બ્લોગમાં, તો કંઈ કીધું હવે સાંજે જ બ્લોગ બનાવીશ. અને હું તો બપોરે સૂઈ ગઈ એટલે તો મેં પ્લસ. તો હવે આપણે જવાના છીએ ફોટા પાડવા. નવા કપડાં પહેરેલા ફોટા પાડવાના તો ફોનમાં નેટ આપણે ફોટા પાડી દઈશું. પછી હવે કાંઈક કરશું. અને પછી મારું ધ્યાન ગયું રંગોળી ઉપર. તો રંગોળી ઉપર જોયું તો કોકે નાખી દીધું હતું કાગળિયું. અરે આટલી મહેનતથી રંગોળી બનાવું છું અને કાગળિયું નાખી દે, કેવો મગજ જાય બોલો. કાગળિયું નાખી દીધું અહીંયા. આટલી મહેનતથી એક કરતો રંગોળી મેં બનાવી, મગજ વહી ગયું. હેલો શું કરી રહ્યા છો? સવારે તો બહુ તમે ઇમ્પોર્ટન્ટ સાડી પહેરી હતી, અત્યારે તો આજે તો મારે રાંધવાની રજા, બરાબર ને? આજે મારે રજા, મંગાવી શાક બાટ એટલે કઈ ઉપાધિ નથી. મને કીધું તો હું ન બનાવી. હા, નવા વર્ષમાં શું થોડાક હેરાન નતા કરવા એટલે હાર્દિકભાઈને મેક્સ કરાવી છે. શું એમ કે ફોર લેવલ જોવે થોડો ખાય. મેં એક મસ્ત વાત કીધું. આપણે છે ને મારી જે યુટ્યુબ ચેનલ છે ને પેલા તેને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને એ ચેનલમાં છે ને હું ડેલી લાઈવ સ્ટ્રીમિંગ કરું છું. જો આવી જાજો બધા જે ફ્રી ફાયર લવર છે, જેને પણ મારી જોડે રમવું હોય એ બધા આવી જાજો રમવા. એક તો સવારે 10:30 વાગે કરું છું અને એક બપોરે 3 વાગે કરું છું. કોક વાર ને ગિલ ટેસ્ટ પણ અમે લઈ છીએ, તો તમે એ પણ જો આવી જાજો. વિડીયોમાં મેં કીધું આ થોડી ખાસ ચેતવણી દઈ દઉં અને શું બધા આવી જાજો. જેને પણ મારી જોડે રમવું હોય એ બધા આવી જાજો. બધાને રમાડવું એટલે પછી કહેતા નહીં આ ને કરીને કે તમે તો રમાડતા નથી. એટલે હું તો બધાને રમાડું છું, પણ તમે સપોર્ટ નથી કરતા. જો અત્યારે વિડીયો જુઓ તો લાઈક નહીં કરે, સબસ્ક્રાઈબ નહીં કરે, શેર નહીં કરે. ફ્રી ફાયર લવર એમને મોકલશે નહીં, એવા હોય એમ. પણ વાંધો નહીં, જેવા હોય સબસ્ક્રાઈબર્સ મારા છે. મારા સબસ્ક્રાઈબરને બધાને ફરી વાર રામ રામ. નવા વર્ષમાં આપણે ફ્રી ફાયર ગેમિંગ વિડીયો બધું બૂમ પડાવવાની છે. બીજું તો શું કહો, વિડીયો કંઈ છે નહીં. વિડીયો આ જો કેટલી નાની હતી હું અને મારો ભાઈ. મહેમાન તો અહીંયા નહીં, એટલે આપણે જાતે ને જાતે મુખવાસ ખાઈ લેવી. તો હેલો મિત્રો, અત્યારે મેં જમી લીધું. હવે ગયાના પછી કઈ ખાસ તો છે નહીં. જમી લીધું એટલે હવે તો આપણે નવરા કામ બામ બતાવી એટલે હવે રમશું આપણે ફ્રી ફાયર. એટલે પછી સુઈ જશું. એટલે આજના વ્લોગમાં બીજું કઈ તો ખાસ હતું નહીં. મેં કીધું હવે બાય બાય કહી દઉં બધાને અને આપણે આપણા વ્લોગનો સમાપ્તિ કરી દઈએ, એન્ડિંગ લાવી દઈએ. મળીશું પછી આપણે. તો બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારું નવું વર્ષ એકદમ સરસ થાય એવી મારી બધાને શુભકામના. તો આવી જાજો બધા અને લાઈવ જોવા માટે. રેડી? બપોરે 3 વાગે અને સવારે 10 વાગે, અને અમુક વાર જો શક્ય બનશે ને તો રાતે પણ કરીશ 9:30 વાગે. તો તમે બધા સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને હજુ પણ નવા બીજા વિડીયો બનાવીશ. એટલા માટે હવે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે મળીશું પછી. તો અહીંયા મેં વિડીયોનો એન્ડ લાવી દીધો હતો, પણ આ રોકી ભાઈ રહ્યા ને, આનું નામ મેં રોકી રાખ્યું છે. બહારનો કૂતરો છે શેરીનો. તો એને મારે રંગોળી બગાડી નાખી બોલો રાતે. શરમ નહીં, એના ઉપર હાલી ગયો બોલો. કેવું કહેવાય, પણ હશે હવે સુવા દેવાનું. વાંધો નહીં, બાય બાય.